અંદર કે હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ, અને પરમાર્થ ની અંદર કે મારે ત્યાં ભેરબા નામના રાક્ષસ નો બહુ આકાર છે મારા નાથ. મનુષ્ય કે પક્ષી કાંઈ રહેવા દેતો નથી, આનો કઈ ઉપાય કરો મારા નાથ. અરે ભક્તરાજ, મારા શરણ સુધી આટલા કઠ બેસી અને જો તમે આવ્યા હોય અને પુત્રની આશાએ અહીંયા સુધી આવ્યા હોય ભક્તરાજ, તો મારા માળામાંથી તમને અમડાલીનું પુષ્પ આપું છું. એવા અમર રે ડાલીના પેલા પુષ્પ આપ્યા રે. એ પુષ્પને પારણીએ પધરાવજો રે, સેવા કરજો નવ નવ આસ રે. ધીરે આવા એ ધીરે કરીને મોટા ભાઈ આવશે રે. આજ એ ધીરે કરીને મોટા ભાઈ આવશે રે. અરે ભક્તરાજ, આ પુષ્પને પારણિયાની અંદર ભરાવી નવ નવ માસ સેવા કરજો, જેથી મારા મોટા ભાઈ હળધારી આપની ઘરે દીકરા તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાજ. હા પ્રભુ, આજે કહેવત ની અંદર કીધેલું કે 100 રૂપિયા વાળા નહીં, એમ એક દીકરા વાળા નહીં મારા નાથ. દીકરો દેવો હોય તો આપણા જેવો આપો, અને જગતમાં પૂજવા લાયક આપો મારા નાથ. અરે ભક્તરાજ, તમારી ઘણી કઠણ માગણી છે, દુનિયામાં પૂંજવા લાયક અને મારી જેવો એક જ છે, પણ છતાં હેઠી અને મારા શરણ સુધી આવ્યા છો, નિરાશ નહીં જવા દઉં. મારી માળામાંથી તમને અમરડાલીના બીજા પુષ્પ આપું. એવા અમર રે એ ડાલીના બીજા પુષ્પ આપીયા. એ પુષ્પને પારણીએ એ પધરાવો અજમલ રાય, સેવા એની કરો નવ નવ માસ. દ્વારિકા રે વાળા પોતે છે, દ્વારિકા રે વાળા પોતે છે. અરે ભક્તરાજ, આ બીજા પુષ્પો એમને પણ પારણીએ પધરાવી અને નવ નવ માસ સેવા કરજો, જેથી દ્વારકાના રાજ છોડી અને આપણી ઘેરે દીકરા તરીકે અવતાર ધારણ કરશું ભક્તરાજ. હા પ્રભુ, અમરડાળીનું પેલું પુષ્પ આપવું છે, એ બાળકનો જન્મ થાય તેમનું નામ મારે શું રાખવું? અરે હા ભક્તરાજ, એમના નામ પણ તમને આપી દઉં. રાખજો રે રાખજો વીરમ દેવ જેવા નામ રે, રાખજો રે રાખજો. એથી આવીને વાંજિયાના બિનલા ભાગશે. અમરડાળીનું બીજું પુષ્પ આપ્યું છે, એ બાળકનો જન્મ થાય તેમનું નામ મારે શું રાખવું? એ રાખજો રે રાખજો રામદેવ જેવા મારા નામ જો, રાખજો રે રાખજો. એથી આવીને પારણીએ અમે બોધશું. અમારા નાથ, આપ આવશો એની કોઈ સાલ માત્ર તિથિ તો હશે ને પ્રભુ? એ ચાલ આપું 1401 જો. અમારા નાથ, એવી ભાદરવાદ ચમ કેરી મધરાતડી. હા પ્રભુ, આપ આવશો એની કોઈ નિશાની તો હશે ને પ્રભુ? એ કુમકુમની પગલી પડશે મહેલમાં પાસ જોરે વાલા. એવા આવીને ઉકળતા દૂધ જુતર છું, એવા આવીને ઉકળતા દૂધ. અરે ભક્તરાજ,
તમારા મહેલની અંદર કુમકુમની પાંચ પગલી પડે, સુલેથી ઉકળતા દૂધ ઉતરે, તેથી માનજો કે દ્વારકા વાળા આપની ઘરે દીકરા તરીકે અવતાર ધારણ કરે છે ભક્તરાજ. હા પ્રભુ, હજી એક મને શંકા છે મારા નાથ. અરે કહો ભક્તરાજ. આજે હું નથી કહેતો, પણ જગત આખું વાતું કરે છે કે કનૈયો કપટી કહેવાય, કનૈયો માયાળી કહેવાય. આજે કનૈયાને વચન દીધા પછી ફરતા વાર ન લાગે મારા નાથ. તો હજી મારા મનની અંદર એવી શંકા છે કે તમે મારે ત્યાં દીકરો તરીકે અવતાર ધારણ કરશો કે નહીં મારા નાથ. અરે ભક્તરાજ, નામ નિશાની અમરડાલીને બબે પુષ્પો આપી દીધા, છતાં હજી તમને વિશ્વાસ નથી. તો આ જ પ્રશ્ન કનૈયો જમણા હાથે તમારી સાથે કોલે ને બોલે બંધાય છે ભક્તરાજ. એવા તમે રે એ પિતાને પુત્ર આજ અમે રે છું. એ રાખ છું અજમલ કુળની લાજ. તમે રે તમે રે એ પિતાને પુત્ર આજ અમે રે થશું, પુત્ર આજ અમે રે થશું. અરે ભક્તરાજ, તમે પિતા અમે પુત્રો એવા તમને જમણા હાથના વસન આપી દીધા છે, અને હવે કાંઈ તમારી ઈચ્છા હોય તો કહો ભક્તરાજ. હા મારા નાથ, હવે મારી છેલ્લી ઈચ્છા એક જ છે મારા નાથ. આ કહો ભક્તરાજ. કારણ કે જુનાગઢ ની અંદર કોણ તો કે નરસિંહ મહેતા, એમને તમે તમારી રાસલીલાના દર્શન કરાયા હતા મારા નાથ. તો આજે રાજવી અજમલના ઘણા હેત છે કે તમારી રાસલીલાના દર્શન કરાવું પ્રભુ. અરે ભક્તરાજ, વ્રજમાં જઈ વિહાર કરો, શેરી અને ગલીએ મારી રાસલીલાના તમને દર્શન થશે ભક્તરાજ. ભલે પ્રભુ. અરે બધા વસન આપી શક્યો, પણ મારા મોટા ભાઈ બળદેવને ખબર નથી, તો લાવ બોલાવી કપટ રચી અને એમને પણ વસને બાંધ્યું. આજે કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો રે. આવજો સોનલા મંદિર, આજ કનૈયો બોલાવે મોટા ભાઈ આવજો રે. એજી આગ કનૈયો બોલાવે હળઘર આવ્યા રે. આલિયા સોનાલિયા રે મંદિર, આજ કનૈયો બોલાવે હળઘર આવ્યા રે. એજી આગ સવારે સોનાની કણકરી બારી કરે. ત્યાં રાજ કરે મારો વીર, સવારે સોનાની કણકરી બારી કરે. એજી આગ લગાને માતા રે વીર મારા સેના રે માતા. આવા તમે કોને માર્યા માર, આજ લગાને માતા રે કનૈયા સેના રે માતા. આજે લાડીલો ભગત વીર મારો લાડ તોરે. ચરવા લાડુ પેરા થાલ, આજ લાડુ રે નો દત્તા લાડી લાને ગોદ ચડ્યો. મારા મને લાડુ પેરા માર, આજ લાડુ રે મારવાથી લોલા ફૂટિયા રે. એજી આગ દેવાનો દુશ્મના કનૈયા બોલે જાય. એ દુશ્મન સુપી તેને મારા વીર, આજ દેવાનો દુશ્મના કનૈયા બોલે જાય. આજે દેવો
નો દુશ્મન મોટા ભાઈ કોઈ રે નથી એ ભક્ત કહો મોટા ભાઈ આજ લાડીલો ભગત મારો લાડકો રે અરે મોટા ભાઈ તમે જેને દુશ્મન કહો છો એ કોઈ દુશ્મન નથી મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે માટે તમે પણ એને ભક્તરાજ કહો મોટા ભાઈ અરે કનૈયા એક અટાળો લાડીલો ને બેમીલો ભક્તો નથી હે તમારો દુશ્મન છે માટે મારા હવાલે કરી દે અરે મોટા ભાઈ તમે ગમે એટલો ક્રોધ કરશો મારો દુશ્મન નથી મારો લાડીલો ભક્ત છે મોટા ભાઈ અરે કનૈયા હજી તને સમજાવું છું સનમાં આવી જાય એમાં તારી ભલાઈ છે નહીતર શું કરશો ભાઈ અરે કનૈયા તો તને ક્યાં નથી ખબર હરતરી પડદામાં કેટલી તાકાત છે બીજા અરે ભાઈ તમારી તાકાત પણ અજમાવી જવો ભાઈ અરે કનૈયા તો જોઈ લે હરતરી પડદામાં કેટલી તાકાત છે પડદા પડ્યો કેવાય બરો દેવો તારી કેવાય અરે જણાવું મારા હાથ બકીએ લા 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 આ જાતો સુરત વીરા એક કરો આ જાતો સુરત વીરા એક કરો પડદા પડ્યો કેવાય બરો દેવો તારી કેવાય અરે જણાવું મારા હાથ બકીએ કાનોડો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય વધુરી મોલી કૃષ્ણ ને મુખ મારે આ સાંધો સુરજ તારા દુદારે કરું વિરા આ સાંધો સુરજ તારા દુદારે રાખું વિરા કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ માયાવી કહેવાય વધુરી મોલી કૃષ્ણ ને મુખ મારે વિરા જનો સોનો નથી ધીરે કરો જનો સોનો નથી ધીરે કરો પડદા પડ્યો કેવાય બરો દેવો તારી કેવાય અરે જણાવું મારા હાથ બકીએ કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ યોધો કહેવાય કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ યોધો કહેવાય મધુરી મુલઈ કૃષ્ણ હાથ મારે વિરા આ 999 દાદી જુદી રે રાખું વિરા આ 999 દાદી જુદી રે કરું વિરા કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ કસ્તી કહેવાય કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ કસ્તી કહેવાય મધુરી મોલી કૃષ્ણ ને હાથ મારે વિરા પધાર બધી એક રે કરો પધાર બધી એક રે કરો પડદા પડ્યો કેવાય બરો દેવો તારી કેવાય અરે જણાવું મારા હાથ બકીએ કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ કસ્તી કહેવાય કૃષ્ણ કાનોડો કહેવાય કૃષ્ણ કસ્તી કહેવાય મધુરી મોલી કૃષ્ણ ને મુખ મારે આજ આકાશ પાતાળ પૃથ્વી જુદારે કરવું વિરા આજ આકાશ પાતાળ પૃથ્વી જુદારે કરવું વિરા અરે મોટા ભાઈ તમે આકાશ પાતાળ પૃથ્વી જો ભેગા કરવાની વાત કરતા હોય તો તમારી તાકાત નથી 999 નદી જો તમે ભેગી કરવાની વાત કરતા હોય તો પણ તમારી તાકાત નથી મોટા ભાઈ માટે આગળ વાત કરો અરે કનૈયા ભાઈ ભાઈની રમતમાં તમારી જીત તમારી હાર થઈ છે વીરા અરે મોટા ભાઈ ભાઈ ભાઈમાં કોઈ દિવસ હાર જીતની રમત ન હોય અરે વીરા હાજ બે ભાઈની રમતમાં તારી જીત ને મારી હાર થઈ છે કનૈયા અરે ખરેખર જો મારી જીત હોય અને તમારી હાર હોય